નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ચોકારી શાહપુરા વિસ્તાર ભાતીજી મહારાજની બાજુમાં રહેતા અરવિંદભાઈ રાયસંગભાઈ પડિયારનું મકાન ધરાશયી થતા અરવિંદભાઈ સહિતના ઘરના 5 સભ્યો ઇજાગ્રસ્ત। ભાતીજા મંદિરે શાહપુરા વિસ્તાર છેલ્લા 24 કલાકથી વરસાદ પડવાથી રાત્રે 24 કલાક વરસાદ પડવાથી રાત્રે જે વરસાદ પડ્યો એમાં સવારે 6:45 દિવાલ ધરાશય થતાં પાંચ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયું છે। એમાં અરવિંદભાઈ છે, એમના બા છે, પછી એમના પત્ની છે, એમના 2 બાળક છે। ઇજાગ્રસ્ત થયા છે, એમને સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં મોકલાયા। સરકારી હોસ્પિટલ કઈ હોસ્પિટલ? સયાજી। નવાયાર્ડ નિઝામપુરા શમશાનની બહાર મેઇન રોડ ઉપર શુક્રવારે પડેલો ભૂવો મોતનો કૂવો આજે 6થા દિવસે પણ મરામતની કામગીરીની રાહ જોઈને બેઠા હોય ત્યારે કમિશનરશ્રીને રજૂઆત કરતા આજે રૂબરૂ જોવા આવ્યા, પરંતુ કામગીરી ક્યારે થશે ચોક્કસ નિશ્ચિત નથી। ત્યારે L&T સર્કલ પછી બીજો નંબર સૌથી વિશાળ ભૂવો જો નિઝામપુરા મેઇન રોડ પર પડ્યો હોય ત્યારે તંત્રની ઘોર બેદરકારી છતી થાય છે। તંત્રના પાપે જો કોઈનું પણ જાનહાનિ થશે તો એસી ચેમ્બરમાં સત્તા પર બેઠેલા લોકો અને તંત્રની જવાબદારી રહેશે, જેની ગંભીર નોંધ લેવાની માંગ કરવામાં આવી છે। સમા પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું વિપુલ પ્રમાણમાં જથ્થો પકડી પાડતી સમા પોલીસની ટીમ। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવાર વીજ ટ્રીપિંગથી પરેશાન। રોષે ભરાયેલા ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ, કર્મચારીઓ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર। મોટી સંખ્યામાં મહિલાઓ 66 kV સબસ્ટેશન ખાતે ધસી આવ્યા। લાંબા સમયથી વીજ કંપનીના અનઘડ વહીવટના પરિણામે દિવસમાં 15થી વધુ વખત ગમે તે સમયે લાઇનો ટ્રીપિંગની સમસ્યા જોવા મળી રહી છે। દિવસમાં અનેકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન। સિદ્ધપુર અને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ છે। સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ હલ્લાબોલ કર્યો હતો। જ્યારથી સિદ્ધપુર ગામમાં સબસ્ટેશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે, લાઇટ સેટ પણ ટ્રીપિંગ થાય નહીં, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। 4 મહિનાથી એક ધાર્યું ટ્રીપિંગ રોજનું 40 થી 45 વાર ટ્રીપિંગ થાય છે। કાલે રાત્રે પણ સવારના 5 વાગ્યાથી રાત સુધીમાં 40 વાર ટિફિન થયું। રાતે 11 વાગે લાઇટો ભાઈ ફોન કર્યા
કોઈએ ફોન રિસીવ કર્યો નથી. અધિકારી શું કહે છે? અધિકારીઓને પહેલા પણ અમે ગયેલા જીબી 2 વાર ગયેલા, તો 15 દિવસની મુદત આપેલી, 15 દિવસની ઉપર 1.5 મહિનો થવા આવ્યો, હજુ કોઈ અધિકારી ભરવા નથી આવ્યો અને કોઈ ફોને રિસીવ કરતા નથી. અને કાયમની તકલીફ છે, જ્યાં સુધી અમારું આ નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અહીંયા ધરણા ધરવામાં આવશે. તમારી માંગો શું છે? અમારી માંગો એ જ છે કે અમારું સિદ્ધપુરનું ફીડર આખું અલગ સેપરેટ જોઈએ. તમારા ગામમાં ફીડર છે સબસ્ટેશન, હા, તો બી તમારે લાઈટો તમે જાય છે? આ લોકોની નિષ્કાળજી, અમને ફીડર અલગ આપવામાં આવશે એમ કહેલું, તેમ છતાં ફીડર અલગ નથી આપ્યું. 11 ગામોની વચ્ચે અમારું કનેક્શન છે ડભોઈ, અને પાવર પણ ઓછો પડે છે, લાઇટ ડીમ ફૂલ જ થાય છે. હજી કેટલા ગામોની લાઈટો જાય છે? 11 ગામોની લાઇટ છે. કયા કયા તો હવે સિદ્ધપુર, ચનવાડા, ધરમપુરી, માંગરોળ, નવી માંગરોળ, કરનેટ, બોરિયાદ, વઢવાણા, ધરમપુરી. આ સપ્લાય સ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલા અમને આવું કીધું હતું કે અહીં સપ્લાય બનશે તો તમારા ગામમાં લાઇટો ના જાય, તમને સેપરેટ લાઇટ મળશે. પણ એના છતાં અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે, છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, વારંવાર ઘડી લાઇટો જતી રહે છે. અને એના થકી આમાં છોકરાઓને બધા ગયડાઓને બધાને એટલું અઘરું પડે. રાતે હોય લાઇટો જાય, એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું? સાપ આવે, વીછી આવે, બધા ઘરમાં પી જાય, છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે. અને ઉપરથી સવારે લાઇટ જતી તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું? અમારે પહેલા ઉઠે તો અમારે પહેલા લાઇટ જ જતી રહે તો છોકરાઓ શું લઈ જાય ખાવા? તો અધિકારી શું કહે? અધિકારીને અમે લોકો ગયા હતા, આ લોકો બધા, તો અધિકારી એવું કીધું હતું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી આલીશું, અમે આવીને બધું. પણ અઠવાડિયું થઈ ગયું, 15 દાડે થઈ ગયું, મહિનો થઈ ગયો, પણ હજી એ લોકો કશું કાર્યવાહી કરી નહીં. કશી એટલે કશીને કંઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે. કાલે હોય અને 2-4 દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે, 5-5 મિનિટે લાઇટો જાય છે. અમારી ટીવી, ફ્રીજ, એસી આ બધી વસ્તુ બગડે ના, વડે 5-5 મિનિટે આવી જાય કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આવશે? અમને જીબી વાળો કરી આવશે અમને બધું. આમાં ઘરનું કેટલું બધું સામાન, કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે, એ કોણ કરી આવશે? એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને, એ કોણ આલે અમારે? એટલે આમાં જીબી વાળાને નિવેદન છે કે અમારે અમારું સેપરેટ અમારું કરી આપજો કનેક્શન. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર ગાબડા પડતા અકસ્માતનો ભય. ડભોઈ વેગા ચોકડીથી સિનોર ચોકડી તેમજ સિનોર ચોકડીથી SOU જવાના માર્ગ પર પડેલા ખાડાથી નાના મોટા વાહન ચાલકો પરેશાન. માર્ગમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને અંદાજો રહેતો નથી. દ્વિચક્રીય વાહન ચાલકો ખાડાના કારણે રોડ પર પટકાતા જીવનું જોખમ જોવા મળી રહ્યું છે. દિવસભર હજારો વાહનોની ડભોઈથી SOU માર્ગ પર અવરજવર રહેતી હોય છે, છતાં પણ તંત્ર આ બાબતે બેધ્યાન છે. વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાય તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આશરે 1-1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે. તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની 5000 ગાડીઓની અવરજવર રહેલી છે. જો આવનારા દિવસોની અંદર
જો આ રોડ ઉપર કોઈ મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ? આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે? તો આપના માધ્યમ થકી અમે એટલું જણાવવા માંગીએ છીએ કે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ રોડ રસ્તાનું વહેલી તકે આનું સમારકામ કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય. બસ આ અમારી માંગ છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રસ્તો છે. રોજના 5000 વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં. વડોદરાના બાજવા અને છાણી વચ્ચે આવેલા ગામના રોડ માર્ગ છેલ્લા 40 વર્ષથી ફક્ત રિપેરિંગ જ થાય છે. બાજવા છાણી વચ્ચે આવેલ રોડના માત્ર ગાબડા જ પૂરવામાં આવે છે. ગ્રામજનોને રોડ ક્યારે મળશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શું અધિકારીઓ અને નેતાઓને ખબર નથી કે પાણી અડતા જ ડામર પકડ છોડી દે છે? વરસાદની આગાહી વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેનના આદેશ બાદ શહેરના રોડ પરના ખાડા પૂરવાની કામગીરી શરૂ. વરસાદની આગાહી વચ્ચે રોડ પરના ખાડા ડામર પાથરી પુરાઈ રહ્યા છે. વરસાદ પડે અને આ ડામર ઉખડી જશે કેમ કે પાણી અડતા ડામર પકડ છોડી દે છે. અમિત ચાવડા બીજેપી પર કર્યા આકરા આક્ષેપો. કેસરીયો ખેસ પહેર્યો. ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી બેફામ કાળા કામ કરો, ભ્રષ્ટાચાર કરો. ભાજપ સરકારના આશીર્વાદથી ડ્રગ્સ જેવા અનેક નશીલા પદાર્થોનું ગુજરાતમાં લેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ બન્યું છે. ત્યારે ગુજરાતના યુવાનોના ભાવિ સાથે ચેડા કરનાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી સજા કરવાની મુખ્યમંત્રીશ્રીને માંગ કરતા અમિત ચાવડા. ભાજપ છે અડીખમ અને મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ, એવું ગુજરાતના મતદારો આ બહુમતી વાળી સરકારને પૂછી રહ્યા છે. એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે, જે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, આપણે આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે. જે રીતે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું, એનાથી આખા દેશમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય એવી તો ચર્ચા છે જ. જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પણ પકડાઈ, ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય, એટલે એમ પણ કહેવાય કે ગુજરાત
ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું. જે રીતે ડ્રગ્સની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે, વેપાર થાય છે, એનાથી ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ માટેનું પણ હબ બની રહ્યું છે. અને હવે ચિંતા તો વધારે ત્યારે થાય કે હવે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. એ ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે. એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ સ્થિતિ કેવી છે કે ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય છે, જે રાજ્યના મુખ્યમંત્રી સાથે, ગૃહમંત્રી સાથે, રાજ્યના રાજ્યપાલ સાથે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે, આવા ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ગૌરવો ધરાવતા હોય એ રીતે ફોટા પડાવે છે. અને એનો દાખલો આપું તો આ જે ડ્રગ્સના પેડલર છે એ રાજ્યના ગૃહમંત્રી સાથે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે નજીકના સંબંધ હોય એવા અનેક ફોટાઓ બહાર આવ્યા છે. અને એથી પણ આગળ વધી ને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમને સોશિયલ મીડિયા પર આ ડ્રગ્સનો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે મારા જીગરજાન મિત્ર અને મોટા ભાઈ ને હું જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. કદાચ ગૃહમંત્રીને ઘણા બધા લોકો ઓળખતા હોય એટલે શુભેચ્છા પાઠવે, પણ જયારે મુખ્યમંત્રીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એને જવાબ પણ અપાય કે ધન્યવાદ ભાઈ, એનો સ્પષ્ટ મતલબ થાય છે કે આ ડ્રગ્સના પેડલરો, ડ્રગ્સનો ધંધો કરનાર લોકોનો નજીકનો સંબંધ છે. અને એવા જ કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને યુવા પેઢી બરબાદ થઈ રહી છે. હમણાં થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ ડ્રગ્સ પકડાયું. એમાં પણ ભાજપના નેતાઓના પુત્ર એની પાછળ પકડાયા છે. ગુજરાતમાં રાજકોટમાં જે રીતે હમણાં કોલેજની દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પીખી નાખવામાં આવી, એમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. અને હદ તો ત્યારે થાય છે કે ભાજપના પ્રદેશ લેવલના એક નેતાની હોસ્પિટલમાં પણ આવા દુષ્કૃત્ય કરવામાં આવે છે, તેમ છતાં એમનો કોઈ વાળ પણ વાંકો થતો નથી. રાજકોટ લોધિકામાં ગૌચરની જમીનો પચાઈ પાડવામાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. એની સામે પણ સ્થાનિક વારંવાર લોકો રજૂઆત કરે છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી. નું પેપર કાંડ થયું, આખા દેશમાં એની ચર્ચા છે. એમાં પણ જે સંડોવાયેલા લોકો છે, ગોધરાના ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. અમદાવાદમાં જે જયેશ ભાવસાર કરીને ભાજપના આગેવાન છે, એ બીજા રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘુસાડવાનું જે આખું નેટવર્ક ચલાવે છે, એમાં એમની પણ સંડોવણી બહાર આવી છે. ભાજપના બીજા જ એક નેતાના પુત્ર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચાર અર્થે ગાડીઓ જોઈએ છે એમ કરી અને ગાડીઓ બધા પાસેથી છેતરપિંડી કરીને મેળવે છે. એ ગાડીઓનું વેચાણ કરવામાં આવે છે, ગીરે મૂકવામાં આવે છે, અને ગીરે મૂકેલી ગાડીઓમાં દારૂ અને માંસની હેરફેર થતી હોવાની પણ ફરિયાદો મળી, તેમ છતાં એની સામે કાર્યવાહી થતી નથી. અને જ્યારે લોકો રસ્તા પર ઉતરે છે ત્યારે સરકાર કાર્યવાહી કરવા મજબૂર બને છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલું પણ ખોટું ચાલે છે એ બધાની અંદર ભાજપનો કેસરીયો ખેસ પહેરેલા લોકો સંડોવાયેલા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. અનાજની જે હેરફેર થઈ, ગરીબો માટેનું અનાજની ચોરી થઈ રહી છે, એમાં પણ ભાજપના એક નેતા પકડાય છે. ત્યારે રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી છે કે ગૃહમંત્રી તો એમના નજીકના મિત્રો સામે મક્કમ નથી થઈ શકતા, પણ કહેવાતા મક્કમ મુખ્યમંત્રી પણ એમના રાજમાં આખું તંત્ર બોદું અને નકામું થયું છે, તેમ છતાં ચૂપ છે. ચારો તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, અધિકારીઓનું રાજ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો પણ ખુલ્લેઆમ ફરિયાદ કરે છે, તેમ છતાં
આ કહેવાતા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી તંત્ર સામે પગલા લેતા અચકાય છે. તો કેમ અચકાય છે એનો જવાબ પણ સરકાર આપે. સાથે સાથે ચારો તરફ ભાજપના જ નેતાઓ કે જે ચૂંટણી જીતવા માટે ભરતી મેળો કરવામાં આવે અને કોઈ પણ કક્ષા જોયા વગર એને પ્રોત્સાહન આપવામાં આવે છે, એના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે અમારે તો મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે ક્યારે તમે આ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવશો, ક્યારે તમે આ ભાજપના કેસરીઓ ખેસ પહેરી અને ખુલ્લેઆમ લોકોને લૂંટતા, લોકોને ડરાવતા, ધમકાવતા, અત્યાચાર ને અન્યાય કરતા ભાજપના કાર્યકરો સામે પગલા લેવામાં ક્યારે તમે મક્કમ બનશો, એ આજે ગુજરાતની જનતા આપની પાસે પૂછી રહી છે. અમે આશા રાખીએ ખાલી મુખ્યમંત્રી કહેવાતા મૃદુ ને મક્કમ બની રહે એવું ગુજરાતની જનતા ઈચ્છતી નથી. ખરા અર્થમાં આજે ગુજરાતને એક મજબૂત મુખ્યમંત્રી જોઈએ છે, હિંમતવાળા મુખ્યમંત્રી જોઈએ છે કે જે ગુજરાતમાં ખુલ્લેઆમ ચોરીઓ થઈ રહી છે, લૂંટ થઈ રહી છે, અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, બળાત્કાર થઈ રહ્યા છે, જે ભાજપનો કેસરીઓ ખેસ પહેરી અને બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને લૂંટી રહ્યા છે, એની સામે મક્કમ પગલા લે એવી અમે આશા રાખીએ છીએ. અને ત્યારે જ ગુજરાતની જનતાને લાગશે કે અહીંયા અમે ચૂંટેલી સરકારનું શાસન છે, અન્યથા થોડા મુઠ્ઠીભર અધિકારીઓ દ્વારા ચાલતી સરકાર છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રોડનું નામાંકરણ કરી વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે નામ આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ગરીબોના દુઃખમાં સહભાગી બનતા લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા અને ખેડૂત નેતા તરીકે વર્ષો સુધી ખેડૂતોના દુઃખમાં સહભાગી બનતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ઉપલેટા શહેરમાં વર્ષો સુધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરી ચૂક્યા હતા અને હાલ પણ તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં ગરીબો માટે દર વર્ષે ફ્રીમાં સર્વરોગ મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી અન્ય સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખી છે. ગરીબોના મસીહા તરીકે સાબિત થયા છે. આ રીતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં વોર્ડ નંબર 5માં આવેલા મંડપ રોડનું નામાંકન કરી વિઠ્ઠલભાઈ માર્ગ તરીકે નામ આપી આ રોડનું નામાંકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમની યાદો તાજી કરવામાં આવી હતી. આ નામાંકરણથી ઉપલેટા શહેરની યુવા પેઢી આવનારા સમયમાં કાયમ માટે તેમને યાદ કરતી રહે તે હેતુથી ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જયેશભાઈ રાદડિયા તેમજ તમામ રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજી વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગના નામને રોડ નામાંકરણ યોજવામાં આવ્યું હતું. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 150થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે. જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે. આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે 14,000થી વધારે બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. આ તકે અલગ અલગ સ્થાન ઉપર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા અહીંયા પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. લગભગ 300થી વધારે બોટલ રક્ત એકત્ર થયું છે. અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય સુભાષ સોડિત્રા વોર્ડ નંબર 5ની અંદર ઉપલેટા નગરપાલિકાએ રોડનું નામ વિઠ્ઠલભાઈના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું. એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એક વ્યક્તિના 5 વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને 150થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે. હું સમગ્ર આયોજકોને રાદડિયા પરિવાર વતી સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ અભિનંદન.
ભરૂચમાં આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગુજરાત રાજ્યના આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાની આશા બહેનોની 11 જેટલી માંગણી સરકાર સમક્ષ મૂકી હતી. આશા બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે. તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારશ્રીને સોંપવાનું કામ આશા વર્કર બહેનો કરે છે. તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી. તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઈને જિલ્લામાં આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. તેમના વિવિધ પ્રશ્નો નીચે મુજબ છે. PMJYનું ઇન્સેન્ટિવ ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી. આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવામાં આવે તો તેઓના ઘર સંસારમાં મોંઘવારીમાં ચાલી શકે. હાલમાં તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે. તેનાથી બહેનોને ગૂંચવાડો ઊભો થાય છે. તો ઇન્સેન્ટિવ 50% તથા 2500નો વધારાનું ચૂકવણું મહિનાના અંતમાં એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. BL પૈસા આશા બહેનોને મળવા જોઈએ. આભા કાર્ડ કેટલા ટાઈમથી બનાવ્યા છે એના નાણાં મળ્યા નથી. મારું નામ સાજીરા કપડવંજવાલા, આશા કર્મચારી છું. મેં ભરૂચ જિલ્લા સામની PSC. આજ રોજ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે. ભરૂચ જિલ્લાની આશા બહેનો અમારા અમુક મુદ્દાને લઈને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. તો સરકારશ્રીથી અમારી એક જ નમ્ર અપીલ છે કે સરકારશ્રી અમારા આવેદનપત્રને સ્વીકારીને અમારી માંગોને પૂરી કરવા બદલ અમે એ માંગીએ છીએ. અને બીજું કે અમારા અમુક મુદ્દા છે, અમે લઘુત્તમ વેતન શરૂ કરવામાં આવે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે. સમાન કામ સમાન વેતન માંગીએ છીએ. અમે કામ અમે બધા જ કરીએ છીએ. પાયાના કર્મચારીઓ છે. અમને સરકારે પાયાના કર્મચારી તરીકે નિયુક્ત કરેલા છે. સરકારના અંદર અમને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધેલા છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પણ ફિક્સ પગાર પર લેવામાં આવે અને અમારી માંગોને પૂરી કરવામાં આવે. થેન્ક યુ. આમોદ ખાતે યોજાયેલા મીટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાં. ખેડૂતોમાં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી. કિસાન દેશની શાન, ખેડૂતોએ સંગઠિત થવા જરૂર. દેવુભા કાઠી. આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી. ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો ઉપર સમજ આપવામાં આવી હતી. આગામી સમયમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડીને હુંકાર કરી હતી. મીટિંગમાં તાલુકાભરમાંથી જગતના તાત ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય સચવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવારનવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમોદ ખાતે યોજાયેલ મીટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા, પ્રદેશ ઉપપ્રમુખ ડૉક્ટર રાહુલજી, પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક, જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદાર અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કિસાન સંઘ ગુજરાત મહામંત્રી નિઝામભાઈ મલેક, આજ રોજ આપણે ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો ખેડૂતોના એ બાબતે આજે મીટિંગ અને અમારે યોજાઈ હતી. એમાં આજે વરસાદમાં પાણીનો નિકાલ અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમીક્ષા મીટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ. બીજા જે GIDC ના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે એ મુદ્દા પર ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલાં ભરીશું, કાયદેસરની કાર્યવાહી કરીશું. બીજું છે ONGC અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક ભરૂચ જિલ્લાના સ્થાનિક લેન્ડ લૂઝર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો. કારણ કે આ ભરૂચ જિલ્લાના કિસાનોએ જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા જ કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે
અને જે નોકરી મળે છે ભૂલે ચૂકે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે. એવી ઘણી બધી સમસ્યાઓના અરજીઓ આવી અને એ અનુસંધાને અમે આજરોજ આમોદ ખાતે મિટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને જાગૃત કરેલ છે. અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત સરકાર શ્રી કેન્દ્ર સરકાર શ્રીને રજૂઆત કરશે અને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી છેલ્લે સુધી લડત લડવા અમે કટિબદ્ધ છીએ. કિસાન સંઘ ગુજરાત આગામી સમયમાં ખેડૂતો માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કરશે? આગામી એમાં જે વળતર બાબત છે તે ઓએનજીસી ને જે જીઆઈડીસી અને ઓએનજીસીમાં જે વળતરમાં જે તફાવત છે સુરત જિલ્લા, બરોડા જિલ્લા અને ભરૂચ જિલ્લાને જે અન્યાય થાય છે એ બાબતે પણ કટિબદ્ધ છે અને એના પર કાર્યવાહી કરશે. બીજા જે ઓએનજીસીના અને જીઆઈડીસી જે નુકસાન થયેલું છે, જમીનોનું ખૂબ નુકસાન થયેલું છે, પોલ્યુટેડ પાણી એ લોકો જમીનની અંદર ઉતારે છે જેને નિકાલ કરવાનો હોય છે. વોટર ટ્રીટમેન્ટ ઈટીપી પ્લાન્ટથી ટ્રીટમેન્ટ કરી પછી છોડવાનું હોય છે એ ડાયરેક્ટ જમીનમાં ઉતારે છે જેનાથી અમારી ભૌગોલિક પરિસ્થિતિ જમીનની બગડે છે અને એના કારણે અમારી જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ ઓછી થાય છે. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.